નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર પાલિકા દ્વારા શહેરની 14 ઓવરહેડ પાણીની ટાંકી અને સંપની સફાઈ શરૂ કરાઈ. અમદાવાદમાં કંપની દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી ટાંકીની સાફ સફાઈ કરાશે. એક ટાંકી સંપની સફાઈમાં 8 થી 10 કલાક લાગે છે. સિદ્ધપુર નગરપાલિકા દ્વારા શહેરના 14 સેન્ટરમાં આવેલ 14 ઓવરહેડ પાણીની ટાંકી સહિત સંપની સાફ સફાઈ કરવાનું આયોજન કરાયું છે. ગુરુવારે જંપલી પુલ ખાતે આવેલ ઓવરહેડ પાણીની ટાંકીએ ગોગા મહારાજના મંદિરે પૂજા કરીને પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલના હસ્તે કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. નગરપાલિકા દ્વારા દર 2 વર્ષે તમામ ઓવરહેડ ટાંકીઓની સાફ સફાઈ કરાય છે. તે મુજબ પૂર્વ પ્રમુખ અજીતભાઈ મારફતિયા અને વર્ષાબેન પંડ્યાના સમયગાળામાં શહેરની તમામ ઓવરહેડ ટાંકીની સાફ સફાઈ કરી હતી. આ પછી ચાલુ સાલે પ્રમુખ અનિતાબેન પટેલના સમયગાળામાં કરાઈ રહી છે, જેમાં શહેરના પસવાદળની કોડ, સફીપુરા, નવાવાસ, આચાર્યનગર, અંબિકાનગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, કેરા ક્લબ, ફૂલપુરા, દરબારગઢ, રાજપુર, પેપલ્લા, સીતાનગર, રાજપુર, ઝૂલેલાલ સોસાયટી, વાલકેશ્વર મહાદેવ, માધુપાવાડિયા એમ કુલ 14 સેન્ટરોમાં કુલ 157 લાખ લીટરની 50 થી 55 ફૂટ ઊંચી 14 ઓવરહેડ ટાંકીઓ અને સંપની સફાઈ કરવા અમદાવાદની અલ્ટ્રા પ્યોર કંપનીને ₹5 લાખના ખર્ચે કોન્ટ્રાક્ટ આપ્યો છે. અગાઉ 2 વખત આ કંપની દ્વારા જ સાફ સફાઈ કરાઈ હતી. કંપનીના કોન્ટ્રાક્ટર ઈશાનભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે સબમર્સિબલ પંપથી પાણી બહાર કાઢી 13 માણસોને ઇલેક્ટ્રિક શોકની સલામતી માટે બૂટ સેફટી બેલ્ટ અને જોખમવાળી ટાંકીના રોલ લેડર સાથે અંદર ઉતારી સોલિડ વેસ્ટ મડ પંપ દ્વારા નિકાલ કરાશે. સફાઈ બાદ 30 લીટર પાણીમાં આશરે 50 ગ્રામ પોટેશિયમ પરમેંગનેટ મેળવી દિવાલ પર છંટકાવ કરાય છે. તેનાથી પાણીના જીવાત થતી નથી. ટાંકીની સાફ સફાઈ બાદ લોકો પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકે છે. આખી ટાંકી અને સંપની સફાઈમાં આશરે 8 થી 10 કલાકોનો સમયગાળો લાગે છે. 15 દિવસમાં તમામ ટાંકીઓની સાફ સફાઈ પૂર્ણ કરાશે. રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર.